આ હરણી વિસ્તારમાં વિજયનગર જે છે વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ +2 2 માળનું બિલ્ડિંગ છે, તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે. અને વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ થ્રુ પાણીગેટ ફાયર સ્ટેશન વોચરૂમમાં જાણકારી મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કર્યા કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. આગળ શું કાર્યવાહી થશે હવે આ ફ્લેટમાં? આ જે બિલ્ડિંગ છે એ માટે નિર્ભયતા શાખાને જાણ કરી આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવું છે એ એમના દ્વારા ચેકિંગ કરી નિર્ભયતા શાખા ડિપાર્ટમેન્ટ જે છે એ એમનો નિર્ણય લેશે. આપનો પરિચય સર? હું વડોદરા ફાયર બ્રિગેડ તરફથી અમિત ચૌધરી. શું ઘટના બની છે અને ક્યારે બની? આ હરણી રોડ પર આવેલું વિજયનગર વિસ્તાર છે, જ્યાં ગાડી ઈડબ્લ્યુએસના ફ્લેટ છે, જેમાં L3 25 થી 36 નંબરના જો ટાવર છે એમાં ટોટલ 12 મકાન આવેલા છે. એની ઉપર ઘણું જૂનું બાંધકામ છે, લગભગ 40 થી 48 વર્ષ જૂના બાંધકામો છે. એની ઉપરની છત ધરાશાયી થઈ છે અને ધડાકેભેર પડતા ત્યાં રહેતા વૃદ્ધો અને બધા વડીલો ઉપરના ફ્લેટોમાં બધા અટકી ગયા હતા અને ધડાકેભેર નીચે પડતા નીચે વાહનોનું નુકસાન થયેલ છે. કોઈ જાનહાનિ ભગવાનની દયાથી થયેલ નથી, પરંતુ ઘણું મોટું નુકસાન થયેલ છે અને વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ જૂના ક્વાર્ટર્સોના લીધે પબ્લિક અત્યારે આ વસ્તુને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. મોરેશ્વર ઇંગલે.